નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભરૂચ અંકલેશ્વર રોડ ઉપર બોડી કેમ સ્પીડોમીટર સાથે જિલ્લા ટ્રાફિક પોલીસનું ચેકિંગ કર્યું હતું। બાઇક ચાલકો તેમજ ઓવર સ્પીડ જતા વાહન ચાલકોને દંડ ફટકાર્યો હતો। રાજ્યમાં આજથી સાપ્તાહિક ટ્રાફિક ડ્રાઈવનો પ્રારંભ કરવામાં આવ્યો છે। જિલ્લા ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમનનો ભંગ કરતા વાહન ચાલકો સામે સપાટું બોલાવી દંડનીય કાર્યવાહી શરૂ કરી છે। ભરૂચ અંકલેશ્વર રોડ પર બોડી કેમ સ્પીડોમીટર સાથે જિલ્લા ટ્રાફિક પોલીસનું ચેકિંગ કર્યું હતું। બાઇક ચાલકો તેમજ ઓવર સ્પીડ જતા વાહન ચાલકોને દંડ ફટકાર્યો હતો। રાજ્યમાં આજથી સાપ્તાહિક ટ્રાફિક ડ્રાઈવનો પ્રારંભ કરાયો હતો। અંકલેશ્વર ભરૂચ વચ્ચેના માર્ગ ઉપર વહીવટીતંત્ર દ્વારા 40ની ગતિમર્યાદા પર વાહન ચલાવવાના જાહેરનામા બાદ ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રોડ ઉપર સ્પીડોમીટર સાથે ગતિ મર્યાદા અંગે ચેકિંગ હાથ ધરી 40ની સ્પીડથી વધુ સ્પીડે પસાર થતા વાહનોના ચાલકોને દંડ ફટકાર્યો હતો અને ઈ-મેમો પણ આપવામાં આવ્યા હતા। ભરૂચ અંકલેશ્વર વચ્ચેના માર્ગ ઉપર તેમજ નર્મદા મૈયા બ્રિજ ઉપર વધી રહેલા અકસ્માતના બનાવને રોકવા માટે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અંકલેશ્વર ભરૂચ વચ્ચેના માર્ગ અને આ માર્ગ ઉપર આવેલા નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતા તમામ વાહનોની 40 કિલોમીટરની ગતિમર્યાદા સાથેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। જેના ભાગરૂપે ટ્રાફિક સપ્તાહ અંતર્ગત ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસના પીઆઈ ભાવનાબહેન મહેરિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ ગતિમર્યાદા માપવા માટેની સ્પીડોમીટર અને ટ્રાફિક પોલીસ દ્વારા બોડી કેમ સાથે અંકલેશ્વર ભરૂચ વચ્ચેના રોડ ઉપર ચેકિંગ હાથ ધર્યું હતું। જેમાં 40 કિલોમીટરથી વધારે ગતિથી પસાર થતા વાહન પર દંડની કાર્યવાહી કરવામાં આવી હતી। અંકલેશ્વરથી ભરૂચ જતા માર્ગ ઉપર સ્પીડોમીટર મૂકી વાહનની ગતિ તપાસ કરવામાં આવી હતી અને દૂરથી જ ગતિની જાણ થતા સાથે રોડ ઉપર તૈનાત ટ્રાફિક પોલીસ જવાનને જાણ કરી વાહન થંભાવી દંડ કરવામાં આવ્યો। એસટી બસથી લઈને તમામ વાહનોની ગતિમર્યાદા જિલ્લા ટ્રાફિક દ્વારા ચકાસવામાં આવી હતી અને વધુ સ્પીડે પસાર થતા વાહનોના ચાલકોને દંડ ફટકાર્યો હતો અને વાહન ચાલકોને 40ની ગતિમર્યાદા અંગે જરૂરી સૂચનો કર્યા હતા। આ ઉપરાંત હેલ્મેટ, સીટ બેલ્ટ સહિત આરટીઓ અને ટ્રાફિક નિયમનના ભંગ બદલ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરાઈ હતી। વધુમાં અંકલેશ્વર સાંજે અડચણરૂપ વાહનોને લોક કરવા સાથે ટ્રાફિક નિયમનના ભંગ બદલ પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ હતી। રિપોર્ટર મુકેશ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, અંકલેશ્વર। 2024ના વર્ષની પૂર્ણાહુતિ થઈ રહી છે ત્યારે આ જે લાસ્ટ વીક ચાલી રહ્યું છે એમાં એસટીબીમાંથી અને જિલ્લામાંથી ટ્રાફિકની જે ડ્રાઈવ આવેલી છે એ ડ્રાઈવમાં જિલ્લા ટ્રાફિક પોલીસ તરીકે અમે તમામ કામગીરી કરીએ છીએ। અમારા માનનીય એસપી સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબનાઓની પણ સખત સૂચના છે કે જે પણ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે, જેમ કે નો પાર્કિંગ છે, ઓવર સ્પીડ છે, હેલ્મેટ વગર વાહન ચલાવવું છે, એ બધામાં અત્યારે બહુ સ્ટ્રિક્ટલી કાર્યવાહી ચાલી રહી છે અને ખાસ તો જાહેરનામાનો ભંગ થાય છે એમાં પણ કાર્યવાહી કરીએ છીએ। ભરૂચની ઘણી બધી જનતાને કાયદો ફોલો નથી કરતા જે ટ્રાફિકને રિલેટેડ છે, તો મહેરબાની કરીને મારી એક સૂચના છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરો। તમારી એક નાની અમથી ભૂલ કોઈનો જીવ લઈ શકે છે અને એટલા માટે જ અત્યારે સ્ટ્રિક્ટલી અમે નો પાર્કિંગ, ઓવર સ્પીડ, બ્લેક ગ્લાસ એ બધાના કેસીસ કરી રહ્યા છીએ। તો મહેરબાની કરીને અમને સહકાર આપશો। જય હિન્દ।